નમસ્કાર. ચાલો આજે આપણે રાજકારણને કોઈ પક્ષના ચશ્માથી નહીં પણ શાસનની નજરથી જોઈએ. આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે. ગુજરાતના એક મત વિસ્તાર કામરેજ, એના આંકડા અને ત્યાંના લોકોની ભાવનાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું અને એ સમજવું કે લોકશાહીમાં મતદારોનો વિશ્વાસ પાછો કેવી રીતે જીતી શકાય. જુઓ, આ કોઈની જીત કે હારની કહાણી નથી. આ શાસનના મૂળભૂત સિદ્ધાંતોની વાત છે. તો ચાલો કામરેજના આ કેસ સ્ટડી દ્વારા શાસનના પાઠને સમજીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણી સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે કામરેજની જમીની હકીકતને સમજીશું. પછી 2022ના પરિણામો શું કહે છે અને રાજકીય જમીનનું ધોવાણ કેવી રીતે થયું એની ચર્ચા કરીશું. એ પછી બહારના કયા પરિબળો અસર કરી રહ્યા છે એ જોઈશું. પછી આ બધું સમજ્યા પછી નવી શરૂઆત માટે એક બ્લુપ્રિન્ટ પર વાત કરીશું અને એ બ્લુપ્રિન્ટને 90 દિવસના નક્કર એક્શન પ્લાનમાં કેવી રીતે ફેરવવી એ પણ જોઈશું. અને છેલ્લે આ બધી કવાયતનો હેતુ શું છે, રાજકારણથી પણ મોટો હેતુ, એના પર વાત કરીને સમાપન કરીશું. કોઈપણ રાજકીય વિશ્લેષણની શરૂઆત હંમેશા જમીનથી, લોકોથી થવી જોઈએ. કામરેજ માત્ર એક ચૂંટણી ક્ષેત્ર નથી, એ લોકોનો જીવંત સમુદાય છે, જેમની પોતાની જરૂરિયાતો છે, પોતાની આકાંક્ષાઓ છે અને પોતાની આર્થિક વાસ્તવિકતાઓ છે. ચાલો પહેલાં એમને સમજીએ. આ છે કામરેજ, ગુજરાતના સુરત જિલ્લાનો એક ધબકતો વિસ્તાર. આ માત્ર એક ભૌગોલિક સ્થાન નથી, પણ ઉદ્યોગ અને સ્થળાંતરનું એક મોટું કેન્દ્ર છે. અહીં ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી અને દેશના અન્ય રાજ્યોમાંથી લોકો આવે છે, સપનાઓ લઈને આવે છે. એટલે અહીંની રાજનીતિ પણ એટલી જ જટિલ અને બહુસ્તરીય છે. તો સવાલ એ છે કે કામરેજના મતદારો છે કોણ? તમે જુઓ તો અહીં એક મોટો પાટીદાર સમાજ છે, જેમાંથી ઘણાના મૂળ સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા છે. એની સાથે જ હીરા ઘસતા કારીગરોની એક બહુ મોટી વસ્તી છે અને કાપડ ઉદ્યોગમાં કામ કરતા લોકો પણ અહીં વસે છે. અને આ બધા લોકોની ચિંતાઓ શું છે? કોઈ રોકેટ સાયન્સ નથી. એમની ચિંતાઓ છે નોકરી, સારા રસ્તા અને ગટર વ્યવસ્થા, બાળકો માટે સારું શિક્ષણ અને પરિવાર માટે સારી હોસ્પિટલો. આ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે અને રાજકારણ આખરે તો આના માટે જ છે. હવે આપણે એ મુદ્દા પર આવીએ જે આ વિશ્લેષણના કેન્દ્રમાં છે, 2022ની ચૂંટણીના પરિણામો. આ માત્ર આંકડા નથી મિત્રો, આ એક મોટા રાજકીય પરિવર્તનનો, એક મોટા ધોવાણનો પુરાવો છે. ચાલો આ આંકડાઓનો ફોરેન્સિક એનાલિસિસ કરીએ. સૌથી પહેલો અને સૌથી મોટો આંકડો 56.07%. આ હતો 2022માં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર. આ આંકડો સ્પષ્ટપણે બતાવે છે કે મત વિસ્તારમાં એમની પકડ કેટલી મજબૂત છે. શાસક પક્ષ તરીકે એમનું પ્રભુત્વ દેખાઈ આવે છે. હવે બીજો મહત્વનો આંકડો છે 33.5%. આ આમ આદમી પાર્ટીનો વોટ શેર છે. રાજકારણમાં નવા સ્વપક્ષ માટે આ એક જબરદસ્ત શરૂઆત કહી શકાય. આ શું બતાવે છે? એ બતાવે છે કે મતદારોનો એક બહુ મોટો વર્ગ પરિવર્તન ઈચ્છતો હતો. તેઓ એક નવો વિકલ્પ શોધી રહ્યા હતા. અને હવે સૌથી ચોંકાવનારો આંકડો, માત્ર 8.31%. આ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વોટ શેર. આને માત્ર હાર ન કહી શકાય, આ એક નાટકીય પતન છે, એક મોટો ધબડકો. અને આપણું વિશ્લેષણ આ જ રહસ્યને ઉકેલવા પર કેન્દ્રિત છે કે આવું મોટું ધોવાણ થયું કેમ? આ બાર ચાર્ટ જુઓ, આખી વાર્તા તમારી નજર સામે છે. 2002માં કોંગ્રેસનો વોટ શેર હતો 48.3%, જીતથી સાવ નજીક. અને 20 વર્ષ પછી 2022માં એક ગગડીને આવી ગયો માત્ર 8.31% પર. આ ગ્રાફ ખાલી આંકડા નથી, પણ એક રાજકીય વારસાના ધોવાઈ જવાની ગાથા છે. આ હકીકતને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. તો આનું મૂળ કારણ શું હતું? સૌથી પહેલું અને સ્પષ્ટ કારણ છે શાસન વિરોધી મતોનું વિભાજન. જે મતદારો બદલાવ ઈચ્છતા હતા, એમના મત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગયા. અને જ્યારે વિરોધી મતો વહેંચાય ત્યારે શાસક પક્ષની જીત હંમેશા વધુ મોટી દેખાય છે. જો વિપક્ષ એક થયો હોત તો કદાચ પરિણામ કંઈક અલગ જ હોત. પણ વાત ખાલી મત વિભાજનની નથી, અરીસામાં જોવાની પણ જરૂર છે. આંતરિક નબળાઈઓ પણ એટલી જ જવાબદાર છે. એક જમાનો હતો જ્યારે કોંગ્રેસની ઐતિહાસિક હાજરી અને રાષ્ટ્રીય સંસાધનો એની તાકાત હતા. પણ આજની હકીકત શું છે? સ્ત્રોત મુજબ નબળું સ્થાનિક નેતૃત્વ, જમીન પર કાર્યકરોનું નબળું નેટવર્ક અને વારંવારની હારને કારણે બગડેલી બ્રાન્ડ, આ બધા પરિબળોએ મળીને આ પતનમાં મોટો ભાગ ભજવ્યો.
કોઈ પણ રાજકીય પક્ષ એકલો નથી હોતો. એની આસપાસની દુનિયા એના પર સતત અસર કરતી હોય છે. તો હવે ચાલો વિશ્લેષણને થોડું મોટું કરીએ અને એ બાહ્ય પરિબળોને જોઈએ જે કામરેજની રાજનીતિને આકાર આપી રહ્યા છે. આને સમજવા માટે આપણે પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ અને ટેકનોલોજીકલ ફેક્ટર્સ પર નજર નાખીશું. ચાલો આ ટેબલને સરળ ભાષામાં સમજીએ. રાજકીય રીતે ભાજપની પકડ મજબૂત છે, પણ એએપીનો ઉદય બતાવે છે કે લોકો પરિવર્તન માટે તૈયાર છે. આર્થિક રીતે હીરા અને કાપડ ઉદ્યોગમાં મંદી અને મોંઘવારી મતદારોના મનમાં ચિંતા ઊભી કરે છે. સામાજિક રીતે બહારથી આવેલા લોકોની મોટી વસ્તી છે, જેની સામાજિક સુરક્ષાની જરૂરિયાતો અલગ છે. અને ટેકનોલોજીની વાત કરીએ તો દરેકના હાથમાં સ્માર્ટફોન છે અને વોટ્સએપ સમાચારનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે, જે ઘણીવાર અફવાઓ અને ખોટી માહિતીથી ભરેલો હોય છે. આ બધા પરિબળો મળીને એક જટિલ મેદાન તૈયાર કરે છે. સારું, અત્યાર સુધી આપણે સમસ્યાનું નિદાન કર્યું. હવે સમય છે ઉકેલની વાત કરવાનો. અહીં આપણે એક એવું વ્યૂહાત્મક માળખું રજૂ કરી રહ્યા છે જે જમીન પરથી રાજકીય હાજરીને ફરીથી મજબૂત કરવા માટેનો એક નક્કર રસ્તો બતાવે છે. આ વ્યૂહરચનાનું નામ છે ચતુર્મુખ સિદ્ધાંત, એટલે કે 4 મુખવાળો સિદ્ધાંત. આનો મતલબ એ છે કે રાજકીય યુદ્ધના મેદાનને માત્ર એક નહીં પણ દરેક મહત્વના ખૂણાથી જોવું. મોટાભાગની ભૂલો ત્યારે જ થાય છે જ્યારે આપણે માત્ર એક જ દિશામાં જોતા હોઈએ છીએ. તો આ 4 મુખ કયા છે? પહેલું મુખ છે મતદારનું મુખ, મતલબ કે એમની વાસ્તવિક જરૂરિયાતો જેવી કે નોકરી, પગાર અને આરોગ્ય પર ધ્યાન આપો. બીજું છે વિરોધીનું મુખ, ખાલી ગુસ્સો કે વિરોધ નહીં, પણ એનાથી સારો વિકલ્પ આપો. જવાબદારી સાથે વિકાસની વાત કરો. ત્રીજું છે પોતાનું મુખ, પોતાની નબળાઈઓ સ્વીકારો અને નવા સ્થાનિક નેતાઓને આગળ લાવો. અને ચોથું સંદર્ભનું મુખ, સ્થાનિક મુદ્દાઓ અને લોકોના સાંસ્કૃતિક ગૌરવનો સાચો અવાજ બનો. આ ચારેય દૃષ્ટિકોણને સાથે લઈને ચાલવું જરૂરી છે. સિદ્ધાંતો તો સારા છે, પણ જ્યાં સુધી એને અમલમાં ન મૂકીએ ત્યાં સુધી એ નકામા છે. તો હવે આપણે જોઈશું કે આ વ્યૂહરચનાને એક નક્કર, સમયબદ્ધ યોજનામાં કેવી રીતે ફેરવી શકાય. આ છે શાસન સુધી પહોંચવા માટેની 90 દિવસની સીડી. આ યોજના એકદમ સીધી અને 3 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલો તબક્કો, પહેલા 15 દિવસ, સાંભળો અને શીખો. ઉમેદવાર નક્કી કરીને લોકોની વચ્ચે જાઓ, એમની ફરિયાદો સાંભળો, એની નોંધ બનાવો. બીજો તબક્કો, 16 થી 30 દિવસ, લોકોને જોડો અને કામે લાગો. દરેક બૂથ પર સમિતિઓ બનાવો અને નાના નાના કામો જેમ કે હેલ્થ કેમ્પ દ્વારા લોકોને બતાવો કે તમે કામ કરવા આવ્યા છો. અને ત્રીજો તબક્કો, 31 થી 90 દિવસ, સંવાદ કરો અને જોડાણ બનાવો. જવાબદારી સાથે વિકાસનો તમારો મુખ્ય સંદેશ લોકો સુધી પહોંચાડો અને ડિજિટલ માધ્યમથી લોકો સાથે જોડાયેલા રહો. આ 2 તસવીરો આખે પડકારનો સારાંશ આપે છે. એક તરફ છે 2002 સુધીની ઐતિહાસિક હાજરી, એક ભવ્ય વારસો, અને બીજી તરફ છે આજની કડવી વાસ્તવિકતા, સુરત જેવા વિસ્તારમાં જમીન પર નબળું સંગઠન. બસ આ ભૂતકાળના વારસા અને વર્તમાનની જરૂરિયાત વચ્ચેનો જે ખાલીપો છે એને ભરવાનો જ સૌથી મોટો પડકાર છે. જૂના દિવસોને યાદ કરીને કામ નહીં ચાલે, આજે નવું સંગઠન બનાવવું પડશે. હવે આપણે આ વિશ્લેષણના નિષ્કર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ. આખી વાતને આપણે માત્ર ચૂંટણી જીતવાની રણનીતિથી ઉપર લઈ જઈને શાસનના મૂળભૂત હેતુ સાથે જોડીશું, કારણ કે રાજકારણનો અંતિમ ધ્યેય ચૂંટણી જીતવાથી ઘણો મોટો છે. આ વાક્ય પર ધ્યાન આપજો. ચૂંટણી એ કોઈ સ્પર્ધાનો અંત નથી, તે એક કરારની શરૂઆત છે. આ ખૂબ જ ઊંડી વાત છે. જીત એ અંતિમ મંજિલ નથી, પણ લોકોની સેવા કરવાના એક પવિત્ર કરારની શરૂઆત છે. જો આ દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો રાજકારણ કરવાની આખી રીત જ બદલાઈ જાય છે. તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? અંતિમ ધ્યેય માત્ર ચૂંટણી જીતવાનું નથી, પરંતુ એક એવી સિસ્ટમ બનાવવાનો છે જે લોકોની વાત સાંભળે, એના પર પ્રતિક્રિયા આપે અને એમના કામ કરી બતાવે. તમે જે પણ વચન આપો એને પાડીને બતાવો, કેમ કે દરેક પાડેલા વચન સાથે લોકોનો વિશ્વાસ મજબૂત થાય છે. અને લાંબા ગાળે રાજકારણમાં આ વિશ્વાસ જ સૌથી મોટી મૂડી છે. અને હવે એક અંતિમ સવાલ હું તમારા સૌના વિચાર માટે છોડી જાઉં છું. આજના રાજકીય ઉથલપાથલના સમયમાં જ્યાં જૂની પાર્ટીઓ નબળી પડી રહી છે અને નવા પક્ષો ઉભરી રહ્યા છે, ત્યારે શું જમીન સાથે જોડાઈને શાસનને પહેલી પ્રાથમિકતા આપવાની વ્યૂહરચના જ મતદારોનો તૂટેલો વિશ્વાસ પાછો મેળવવાનો એકમાત્ર સાચો રસ્તો છે?
આ સવાલ માત્ર કામરેજ માટે નથી પણ આપણી આખી લોકશાહીના ભવિષ્ય માટે મહત્વનો છે